નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી। મહિલા મજૂરોએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા। જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ। મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળી બારદાનમાંથી મગફળી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા કાઢવામાં આવી રહી હતી। મહિલા મજૂરે ના પાડતા મામલો બિચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી। મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ। તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી, તેમ કહી કોન્ટ્રાક્ટરે આપી ધમકી। પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। મારું નામ શિલ્પાબેન પ્રકાશભાઈ માંડવિયા। બેન, આજે મગફળી કેન્દ્ર ઉપર જે માથાકૂટ થઈ છે ને થઈ જે બબલ થયું એ માથાકૂટ સાહેબ એ હિસાબે થઈ હતી કે એના મજૂર યુપીના મજૂર હતા અને માલ એકાબીજા કાઢતા હતા। મારા મમ્મીને અમે જોઈ ગયા 2-3 બાયું, તો મારા મમ્મીએ કીધું કે અમને દૈણામાંથી ઊભા કરી દીધા, એટલે ઊભા કરી દીધા એટલે વિડીયો બધા મારી પાસે પ્રૂફ છે। અને મને જેમ કે એ ભાઈ જે કેન્દ્રવાળો આપણે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે જેમ મારા મમ્મીને એને ગાયરું બોલ્યા કે તારે જે તોડવું હોય તોડી લે, તારા ધોરાજીવાળાને જેને તારે તેડાવ હોય તેડાઈ લે, મને કોઈની બીક લાગતી નથી। એવી રીતના અમને હેરાન કરે અને અમને મજૂર માણસ અમને કામ કરવા નથી દેતા। દૈણા હોય તો દૈણામાંથી અમને ઊભા કર સાહેબ કરી નાખે છે। આજે શું કર્યું તમે પોલીસ સ્ટેશને? આજે પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી। કોણ છે એ કોન્ટ્રાક્ટર? ક્યાંનો? કોન્ટ્રાક્ટર જૂનાગઢનો છે। બીજું શબ્દમાં તો એ જ ગાયરું બોલે છે કે તમારે જે તોડવું હોય તો લેજો, હું કોઈથી બીતો નથી, તો એને બીતો નથી તો એનો નિર્ણય હું લેવાનો સાહેબ?